રચકો છું અહીં કોની મેલન કરી કોણ મેલવાનો મામા તો એસો પટી જાય બાપા ના તું તમને જોઈ છે તો ટાઈમ પાડ્યો નાખવાની લસકા આટલી વાર કરવાની હવે લસકા પાડ્યો ચડાઈ દીધી તરડી બધી ઓ પૂંછીએ નાખ્યો તો બસ તો તડકો આજો ને ભાઈ તડકો તરત ને તો મેળકો કે નીકળ ગયો તો હું કેવું લેવા જો તો બધા ભ્યા ના મરી જાય તો હમણાં લાય રે બે તાર હજુ દાડા નહીં થયા વિવાય શું થયું તે બેન હવે શી ખબર આફડો થઈ ગયો તો હા તાન ઓ તારી અચાનક મરી જાય બધા ખાધામાં આવ્યું હું શીખર શું થયું તાર મેહુ કાકા કેવા રોતા હતા બાપા મને તો દયા આવતી હતી ખરેખર વાત સાચી બે બચ્ચા હમણાં લાલ વેચાતી ના હું જોતા હું ભેગો થતા આવું હાલ ગાયને નુકસાન નહીં નાખી ના ચા નાખી દે તું કોણ હાલ હું પૂરો નાખો હું થઈને આવું એ હા ભગવાન આવું કરી આવ્યું ઓ ભાઈ બધા બધા શું થયું બેન રોય નહીં રોય તો દાડા ના વળી શું થયું બેન હવે બેસતા મેં શિકાર હું થયું તો મને ખબર નહીં પડી હા રાતે 9-10 વાગે જે હું એના ચાર નાસી ચાર ખાઈને સુખ શાંતિ બેઠી અને અમારે 5 વાગે ભેંસ દોવા આવ્યો ત્યારે તો મારી ભેંસ પડી ગયેલી હતી બંધ થાય રોવા ના કુદરત ને ગમે ખરું વળી ના બીજી લાઈ દે બે કોઈ ચિંતા કરી પણ લાલબા તમે જી નહીં ખબર પડે મારા પાસે રૂપિયો અને હું ઉછીને માજી વેચવા લાવી પૈસા લાવ્યો તો એની ભેંસ લાવ્યો એ વાત સાચી નાવા તો પૈસામાં પરે તો આઈને તું લઈ જજે પૈસા એવું હતું તો રોય નહીં રોય કોઈ હિંમત ના આવી જવાનું હોય ના બીજી લાવશું આપણો વળી એવો એમાં અંગા પૈસા તો ના આલું લાલબા તમારા પાસે પૈસા લઈને પછી મારા હાલવાના તો ખરા જ ને તો પછી હાલશે 12 મહિના પછી હાલશે પૈસા હવે ચિંતા કરી હે તો હું હાલું પૈસા બીજી લાઈ દે બે હવે ઘણી મારી બે હો વિરાટ કોહલી સજી તો માર દીધી હો વાહ એ છોકરા ખોદા આવો કાકા પેલા કબાટમાં પૈસા પાય લેતા કેટલા લાવ એ 50,000 પાય લેતા કોણ રોશો ને રોય હારા ના લાગો ખોટા મોડા પછી તમે હા આપણે બીજી લાવશું વળી હવે લાલભાઈ બીજી લાવવા માટે મારા બાપ પૈસા તો જોઈ જ નહીં આ પૈસા હું આલું ને તે એવું ચિંતા કરો તમે લો આ 50,000 પડ્યા અને બીજા જોતા હોય તો લઈ જઈજો લાલભાઈ તમને જી નહીં ખબર કે હું એ ભેંસ લાવી એ વેચવા પૈસા લાવ્યો તો આ તમારા પાસે લઉં મારા તમારે એક રૂપિયો વેટ લેવો નહીં તમારે તારા સગવડ થાય ને તારા પૈસા આલજો હું તમારા ઘેર માગવાય નહીં આવું બસ કાકા રોહો ને જમેદાર આ ટેકો કર્યો હું એવું વિચારું છું કે હું કોઈ મારી આડી ભેંસ લાવું તો મારા બહેરો છોકરો દૂધ કોઈ એવું દૂધ કોઈ ભગવાન ને એ ના ગમ્યું ના એના કરતા આપણે હારી લાવશું બીજી કોણ થોડો ઘેર આગળ હું કહું પેલો પાવડો લે ધારીઓ અમુક કરી આવીએ એરંડા મારો હો બાબા ને એ ફલ્લી નાખવાની એ તોયલો બહુ પાડે પછી એરંડા ક્યાં કરે કાપી દેવાય તો અમે હેરાન કરીને હે આ ધારીઓ અમુક કરી દેવો હા હું પેલો આળો કાઢ દો બાર આ પોસો જ ખાલી ખોટો આયા હો બાપા તમે હા તાન કેઠો બગાડા ઉતનું આ પાણી આવે એટલો રોકા હપ એવા 4 માટે વાયા તો પણ સાઈડમાં વાપવાનો હતો સમજી તે કજો આ તો સારું પેલા કન મુઈને તો ખોડ્યો ઢાળ્યો તો કઈ બારો હારો વો હમ ગડે પૂછી છોકરા પૂછ્યું બાપા પેટમાં દુખાય મંધાળો અંધાળો આવી યા તારી બધા બધા હેરજે દવા હેરજે હે પાણી તારી અમુક કરશે
આ બધું કર્યું છોકરા? કાકા ઓ હે તમે જે તો અચાનક શીખે પેલા પેટમાં દુખાવા મને પછી ચક્કર આયા પડ્યો ભોય. આવો ભાઈ. આપણા 2-3 દાડા મોડી તો કમ્પ્લીટ અચાનક એવું થઈ ગયું પહોવાના. આ ખેતરમાં ધારીઓમાં કાઢે છે ને ચક્કર આવે ને તરફ ભય પડે તે બધું દવાખાને લઈ ગયો પણ રિપોર્ટમાં કમ્પ્લેટ બતાવો. રિપોર્ટમાં કમ્પ્લીટ આદું બળ્યું પણ એક દવાખાને વટાહા તો થોડું ચાલતું છે. કોઈક મોટા હોસ્પિટલમાં લઈ જો. મોટા દવાખાને લઈ પણ લગે ફરક પડતો નહીં. કાકા બધા બતાવી. હા અલગ અલગ દુઃખ થાય. એવું ગરીબ પગ દુખાય, ગરીબ કેરો દુખાય, ગરીબ માથું દુખાય, ચક્કર આવે એવું થાય. અને ઊંઘું ને તો ઊંઘ ના આવે, ગરીબ હાફ દેખો ને ગરીબ કોઈક બૈરું હાથ ખેંચતું હોય ને એવું થાય કાકા. એવું ઓહ, હવે જોવાનું બંધ કર. ક્યારે તૂટી જાય. હું કહું લાલબા ખબર જો આ છોકરો જે પ્રમાણે કહે ને એ પ્રમાણે તો આપણે જો દવાઈ કરાવવી પડે અને ના હોય ને તો કોઈ ખાડા ભુવાને આપણે બોલાવીએ અને બતાવી જોઈએ. ચેક કરાવવું પડે કે ભોજી હું કોઈ કેમ કે આવું બધું ઇન્દમ નાખીએ. તમારા ભારમાં ક્યાં છે ભુવાજી વળી? હાલો ને તમે હોય બેહો હા હું ભુવાજી બોલાવીને લઈને આવું હોય. તમે તો દે આ છોકરાને દવા બવા હારી ગળાવો અને ખવડાવો થોડું. એ હારો તો આ શક્તિ જેવું થઈ ગયું ઓહો જબરજસ્ત મોડો થઈ ગયો. અક્તિબાન થઈ ગયો અચાનક. અને તમે છોકરા મેલીને જોન તો જાહો ને એવા છોકરાને જોડી રહો. હું આજ તો વાળા જુમત હતો. હું આવું હમણાં ભુવાજી લઈને. ભુવાજી હા આમાં એવું છે ને કે શિખર જોન તો જેટલો દવાખાનો ફેવડ્યો પણ લાગી કોઈ ફરક જ પડતો નહીં. ના ના એ તો આપણે જોઈ લઈએ જે હોય. એવું નહીં કે આપણે કોઈ ભારે દવાખાનો નહીં લઈ ગયા પણ જેટલો ભારે દવાખાનો હતો ને દરેક જગ્યાએ લઈ ગયા પણ ડોક્ટરને કહેવું એવું હોય કે રિપોર્ટમાં તો કોઈ આવતું નહીં. હવે આપણે દવા શું કરવી? હવે જો મેહુલજી, દવાએ કરવી પડે ને દુવાએ કરવી પડે, બે વાળો રસ્તો કરવો પડે. એટલે દવા તો ચાલુ જ છે પણ મૂકો તોય વળી આ તો જોવડાઈએ વળી કોઈ હોય તો. ના ના એ કરવું પડે ને, એ જરૂરી અત્યારે તો. આ તો કર્યું છે અત્યારે કહેવાય નહીં. એ જ ને. એટલે તમે કમ્પ્લેટ જોજો કોઈ આગળ પાછું હોય તો વળી એ હમું થઈ જાય તો વળી છોકરો હમો થઈ જાય કમ્પ્લેટ. ના ના કશો વાંધો નહીં, કોઈ ચિંતા કરશો નહીં, તો આપણે જોઈ લઈએ. હા હા બધા ગોળી કર લે. લગે ફરક નહીં પડતો? ના બાપા કેરો તૂટી ગયો. હા કેરો તૂટી ગયો. લે ગોળી કર લેજે. લે અમુ થઈ જાય હો. હા શું કરો? લે બધા ગોળી કર લે. આ ગોળી માં નહીં કરવી. ચમ કરવી હોક છે એક તો. એટલે ગરીબ પર તો મરશે કે નહીં મરતો? ના હું નહીં કરવાનો. હું થયું લાલબા બાહુ? એ બીજું લગે ફરક પડતો નહીં. શું કરો? હા બુઆજી. ભુવાજી બોલાવીને લાવ્યો. બેહો. જોજે જેટલી દવા ભેગી કરીએ પણ કોઈ ફરક જ પડતો નહીં. બુઆજી દવાખાને એટલો બદલા લગે ફરક પડતો નહીં. એટલે ડોક્ટર નું કેવું? હા ડોક્ટર કે મટી દવા આલી લગે ફરક પડતો નહીં. લગભગ 10 દાડા જેવું થવા આવ્યું પણ લગે ફરક પડતો નહીં. ઉભો તો હેડેક તો નહીં તો શું થયું છે? ના ના એ તો કોઈ અરે પણ ભુવાજી રિપોર્ટમાં કોઈ આવતું નહીં. ડોક્ટરે તને દવા તો શું કરી કો? લાલબા, હા દુઃખ તો ઘણું છે પણ પાઠ નાખો પછી કહું. જુઓ હોવા હવે પકડજો ભય ના પડી. જો લાલબા તમે પાઠની તૈયારી કરજો. હા હું તૈયાર કરું. ભુવાજી હા હું તો તમને એટલું જ કહું કે જે કરો એ સારું કરજો. કેમ કે આજકાલ પાછળના 10-15 દાડાથી એટલું દુઃખ વેઠવાનું હોય ને તો પાર જ નહીં કોઈ. વેતાય ભાઈ, વેતાય આપવું કરેલું આપણે ભોગવવું પડે. હવે મારા તો ભાઈ સાથે આવી ભાઈના મેલીને તો શું જવું કહો? હવે એના ઘરમાં આટલું દુઃખ હોય એટલે મારાથી જોઈ જતું નહીં એટલે મારા આપવું પડે. ના ના વાત સાચી છે. તમે તો ભાઈ ભાઈના જ કહેવા જ કહો. કોની પાછળ પાછળ હાલ થઈ ગયું તૈયાર? આ વન લઈ લો. ઊંઘાડ દઈ હાલ. નહીં લાવો? ના હાલ ઊંઘાડો. હા ઊંઘાડો. અને તમે હટો. લડો ભુવાજી. બાપા હા જમીન પડતી હોય એવું લાગે. ઊંઘતો આ બધું અમુ થઈ જાય રોઈ ને હુઈ જા. તો નહીં આવો ને
એના હાથ જતો એવું લાગે આ બાજુ બૈરું પડતું એવું લાગે મને. ના ના બધું અમુક થઈ જાય કોણ ભુવાજી બોલાય ના બાબા તમે મને મેલી ના જાઓ. પણ હું હોય જ છું આપણા છાપરામાં જ છું કોણ ના હું હોય છું કોણ પૂજા એ માં એક બતાવ જોડી દે સી પોચકડ સી સર બતાવ હા એક વેણાલમાં આયો સવેર પોતનું વધાવ સોનું વેણ પણ ભુવાજી આપણે કોઈ સોનું નહીં કૂટવાનું હો ના રે જે હોય સોનું તો ચોખ્ખું લગી કહેવાનું હો. કૂટવાનું નહીં. જે કરો સારું કરજો ભુવાજી એ માં જો આડું જ દુઃખ હોય તો આ વેણ બનાય સર સવેર ભુવાજી તમારે હું હાથ જોડું છું મારા ઘરમાં ગમે તે દુઃખ ન્યાય કરે એ બધું હું ન્યાય આપવા માંગુ છું પણ મારા ઘરમાં લગી દુઃખ હોવું ના જોવે મારા છોકરાને હમું થઈ જાવ પણ મારી સોરી દબર મોદી હ ભુવાજી ગમે તે કરો હમું કરી દો મારા પરિવારને મહેમાન શું નામ તમારું લાલભા લાલભા હવે જુઓ લાલભા તમે હાથે કરીને કોળિયા ઉપર પગ મેક્યો શું ભુવાજી દુઃખ નતું ને દુઃખ વાળી લાયા હો ઓએ દુઃખ તો જબરજસ્ત આ દાદાથી મને જબરજસ્ત દુઃખ આવ્યું કોમસી ધોર ધક્કો લગે ફરક પડતો નહીં ગમે તે કરી મટાડી દો બીજું કોઈ નહીં લાલભા મળશે ને બધું એ થાવ બસ તમે ભુવાજી એવું જો આ જ કહો. કલમ આવે તો કહું કે હું દુઃખ છે તમારે આ વધાવો બનો અને આ વેણ બનો જોજો હો માં ભૂલી ના પડતી ચાલ. સન હા પોપડો લાલભા હા. જો આ દુઃખ નેકર છે બરોબર તો તમારે એકલો લાગશે વળગ છે નહીં મેહુલજી તમારે વળગ છે તમારે આનો ન્યાય આપવો પડશે હા ભુવાજી રે હું તો તૈયાર જ છું ને હવે ભાઈ સાથે લાગતું વળગતું હોય વળી અને જે થાય હું તો હાલવા તૈયાર છું જુઓ આમાં ખરેખર તો ન્યાય તમારા જ હાલવાનો હતો પણ હવાના ઊંધાયાનો દખી કરીને યુવાને હવે ભોગવવું પડે હ. તમે એટલે ભુવાજી કોઈ સમજણ પડે એવું તમે ચોખ્ખું બોલો થોડું એટલે એમને હું ટોટાટીન ભક્તિની માતા આઈ લે એટલે મેહુલજી લાલભા હા માં બોલો એટલે હું કહે તો વિશ્વાસ તો આવશે કે નહીં આવે વિશ્વાસમાં હા? કોઈ બધું સાચું તારા ઉપર વિશ્વાસ છે એટલે હોભળો તા ને બોલો માં એટલે પહેલા આપણા ડોહા લડતા હા ઓ વાત સાચી. હસકે લડેલા ભાઈ આપણા ડોહાઓ પણ કોઈ દાડો માતા નાડી કરતા નહીં નહીં અને આજકાલના એટલે થોડો શેઠા બાબતે હું ઝઘડો થયો એટલે માતા તું પોગજન મારો ન્યાય લાવજે સાચું ખોટું સાચી વાત માં એટલે આ માતાને તો મુક્ત મેલ દઈ પણ એરા યુવાના વેનનું પાલન કરતા નહીં માતાના આડી કરીને એરા તો બે જણા એક ખાટલા બેહીને ચા પીવી તો માતા તો જાય લ્યા હા? સાચું ખોટું સાચું સાચું ભુવાજી પણ આ તમે કીધું એમાં કોઈ સમજણ પડતી નહીં અમને તો નહીં પડે ભાઈ મેહુલજી સમજણ નહીં પડે સમજણ નહીં પડી એટલે તો આ દુઃખ આવ્યું છે હું કહું કે સમજણ નહીં પડી એટલે તો આ દુઃખ આવ્યું છે હવે તો માં અમે તો તારા વિશ્વાસે બેઠા એવી જે કરીએ તો સારું કર અલ્યા તમે મોનવી તમારું વેન ભૂલી જાઓ પણ માતા કોઈ દાડો વેન ભૂલતી નહીં. નહીં લાલભા લે પકડો આ વધાવો થાય તો ભુવાજી બતાવો સન વાહ એટલે લાલભા હા એટલે આજથી 15 દાડા પહેલા કોઈ ખેતરમાં માથાકૂટ થયેલી ભાઈ એ તમુ શું કરો આ ગવાની તૈયારી કરીએ શું કરો આપણું ટ્રેક્ટર આવી તું નવો ડ્રાઈવર આવ્યો તું ટ્રેક્ટર હા ટ્રેક્ટર તો આપણે પેલા રેન જવાનભા હા ઈવાનું ટ્રેક્ટર આવી હતું કે ભીખુભા શેરવા આવ્યા કે બીજો કોઈ શેરવા આવી તું ના ના ભીખુભા તો હમણાં બીમાર નહીં હા તે એરા તો પેલો ડ્રાઈવર મોકલી છે ને ડ્રાઈવર મેકલો જોયો ને ઓવા અને તમે હતા અંગાત હવે મારા ખેતરમાં તો હું જ હોય તમે જેવી વાત કરો છો
પણ તમે આ થોડું શેરશો બસ જુઓ તો ખરા શેઠો શેરી ના જો અડધો એવું તો આ બાજુ હતા રે કોઈ શેઠો બંધી દે એવું હોય તો ચોકન શેઠો શેડ્યો ખસ્તા ખસ્તા આ બાજુ તમારે કાનનું કહેવાય પણ ભેગા ના થયા આજ ભેગા થયા તમે તમે વયા આવો પેલા આ જો પેલી કુંડી રહી ને હા એના સીટમાં કમ્પ્લીટ છે ચોકન શેઠો શેડ્યો હો અરે મારા ભાઈ તોય આ તો કરતી તે બિહારી આ જુઓ તો ખરા એવું તો દેખાય એ તો પણ પેલો ડ્રાઈવર એવો હતો એટલે નવો હતો ને એટલે કદાચ થોડું આગુ પાછું થઈ ગયું હોય વળી પણ ડ્રાઈવર તો માટી નાઈ દે ખોતર હોય ના હોય એવી રીતે ખબર પડી જોવે ભાઈ સાહેબ એક વાગે કીધું જ ખરું કશું ખોતર્યું નહીં કમ્પ્લીટ છે શેઠો ના કમ્પ્લેટ તો કમ્પ્લેટ હોય આ નહીં દેખાતું પણ ઓ આ તારી અરે મારા ભાઈ તો એટલે કહેતો ને એટલે ભાઈ વધારે ચડી જો ઉપર આ તમે તા શું કર્યું આ શું કર્યું તમે એટલે અમારે લેવર છે કમ્પ્લેટ જોવો ખાલી કલતી નહીં ભાઈ આખું બિહાર જુઓ આ જગ્યા રાખી એ તમે તો ખસ્તા ખસ્તા આ લઈ લો બાંફોર્યું લો મસ્ત ખેતરમાં લઈ લો ઓ લ્યો હવે તો ખોતર્યું જો શું કરશો હું કરશે હું ભાઈ હમું નહીં આવે લગીને જોવો પર હવે હમું લાવવું જ નહીં જો ખોતારું છે એટલે હમું નહીં આવે પારમાં ઓછી મારા ભાઈ તમે પરસેમાં પાવડો વાત કરે એટલે બોલતા નહીં એટલે વળી આ અમે તો કરું કરી દેજે હમું નહીં આવે લગી નહીં થાય હમું નહીં થાય નહીં કરું તાર નહીં કરું હારો તો માતા મેલું નહીં મેં તો વળાક એટલે ભાઈ જે થાય કરી લે ને તારાથી કોઈ વળવા નહીં ઉપર હેઠ હારો તાણ જોવો તો જોજો રાતે ના તમે રોવો ને તો મારું નામ કહેજો લાલભા નહીં એટલે ભાઈ તને ગામમાં કોઈ ઓળખતું નહીં મારે તારું નામ લઈને શું કરવું હોય હેરતું થા એટલે તને કોઈ ઓળખતું નહીં હવે જોન વાંચી કોકને કામ કરવા દો વેલા વેલા દાડો ખરાબ કરવા આવી ગયા હો ઉતરા ખોતર તે મોડી અડી આવે એટલે બોલતા નહીં એટલે અમારે ભાઈ એટલે પછી જતા કરે તું બે રાત ઓક્ટોબર નતો હાથમાં આવતો અલ્યા તે ઘેર આપવું તું એટલું બધું હોય તો કહેવાનું શોખ હોય તો એટલે ઘેર ભેગો નહીં થતો એટલે ખેતરમાં ભેગો થયો તું ઘેર આવ્યો હોત ને તો એના યાદો પડ્યો હોત એટલે બંથામાં એક પડ્યો ફોયમાં આવ્યો તે તું કા આવી ગયા હી ખોતર્યું હું ખોતરી નાખ્યું છે તારું પોતે આખો બાદ જોત તો ખોતરતા હોય એ નહીં દેખાતું આ તાર જે કરવું એ કરી લે તાર કોઈ હું બીવો હું એવી બીકો બીજો ના હાલવાની માતાની ઓ બુવાજી 15 દાડા મોડી તો અમારા બે ભાઈઓ વચ્ચે ખેતરમાં માથાકૂટ થઈ ગઈ પણ એમાં તો શું મોટી વાત છે ભાઈઓ છે એવું તો રહેવાનું એટલે મેહુલજી હા અલે આયો તમને તો હું કહું છું કે ભાઈ વખો તમારો તો પણ લાલભાઈ વામાંથી વળ્યો છે બુવાજી હવે ભાઈ છીએ તે લડબોડ તો રે હવે આ ભેગા છીએ કાલ છૂટાવ ને એવું તો રહેવાનું હવે એમાં તો આ બધું શું હોય કો હવે તમે શાંતિ થઈ જાઓ મેહુલજી હા માં એટલે લાલભા હા એટલે એ માથાકૂટ થઈ વાહ હા વાહ અને તમારા માતાના થરે જઈને તમે હું બોલેતા યાદ કરો એક વખત એ માં સાચા મનથી દીવાન અગરબત્તી કરી હોય તો માથી ભક્તિ કરી હોય માં મારો નેનો ભાઈ છે એને ઝઘડા કરું સારું ના લાગુ માં મારા સીધાનો ન્યાય લાવજે માં જે તું ન્યાય નહીં લાવે એટલે એના વગનો પગે નહીં મેલો એના વગનો ચાય નહીં પીવું માં એ માં તારી દીવાબત્તી અગરબત્તી કરી છે રાત દિવસ તો મારો ન્યાય લાવજે માં હે માં ઓ બુઆજી ભૂલ થઈ જઈ હા ભૂલ થઈ જઈ એટલે આ લાલભા હજુ એ ભૂલા પડો છો એટલે આ ભૂલ હજુ એટલે નથી કરી તમે પોપડો હા એટલે એ તો કરીને આયા તો આયા ભલે આયા હા ઓ એટલે જે દાર તમે માતાને કગીને આયા માતા મેહુલજી ઘેર વખો આલવા પહોંચી હા હા ઓ એટલે ઈવાની બે હાજી નવરી મરી જઈ સાચું ખોટું સાચું માહો અને બીજી બે લાંબા તમને પૈસા કોને આલ્યા તા ભાઈ મારા ભાઈએ ટેકો કર્યો તો ને હા મારા ભાઈએ ટેકો કર્યો તો એટલે એક સાઈડ માતાને કોઈ જાય નું હારું ના રાખતી અને બીજી સાઈડ એને આવીને તમને ટેકો કરી તો લે માતા તો જાય થઈ જઈ માં એટલે આટલા જતા વખો ઈવન વેટવાનો ઈવન જ માતા ઈવન વખો આલવા બેઠી છે હવે તમે બે તો એક થઈ ગયા વચ્ચે રખડતી માતા થઈ જઈ હા વાત સાચી બુઆજી સાચું ખોટું સાચી વાત સાચું ભલે તમે તમારા વેનનું પાલન ના કર્યું પણ માતા તો એનું વેન ના ભૂલો લાલબા વાત સાચી માં બુવાજી હવે અમારા બે ભાઈઓથી જે ભૂલ થઈ જઈ એ બરોબર અહીંયા માતા જે કે ને ન્યાય આલો અમે તૈયારી સમાધાન કરી આલો અમર સના સ બુઆજી મેં બીજો વધાવો સના હા મેહુલજી હા બુવાજી જુઓ હવે તમારે જે માતાનું નિવેદ થતું છે એ કરવું પડશે હા. બરોબર બરોબર અને લાલભા હા
તમે જુઓ માતાના વેણનું પાલન રાખ્યું નહીં બરોબર તો તમારે 11,000 રૂપિયા દંડ આલવો પડશે માતાને અને જે નિવેદ થતું છે એ કરવું પડશે બધું કરવા માંગે પણ હમું થઈ જાઉં છું તો તમને આ માતા છોડશે નકર છોડશે નહીં કરી દો ભુવાજી. લેતા આવો છોકરા લાલબા લેતા આવો વિપુલને આ બાજુ લાવો લાલબા બેહાડો બાપા ભુવાજી લક્ષ્મણ દુઃખ ના રહેવું જુઓ હો જો લાલબા હા છોકરાને તો વાતથી વાત થઈ જાય બરોબર હું કહું બરોબર અને તમારે જે દંડ થતો છે એ કરી દેવાનો તો દંડ કરી દઉં માં એટલે પણ હું માતા આજે છેલ્લે બોલતી જવું કે તમારા ભાઈઓમાં ગમે તેવો ઝઘડો થાય હા. નાની મોટી વાતો મેં બોલાચાલી થાય હા. પણ અમાર માથાને કોઈ દાડો આડી કરવી સાચું માં હું કહું સાચી વાત તમારી. એટલે તમે તો કાલ નહીં ને એક થઈ જાઓ બરોબર અને તમારું વેણ ભૂલી જાઓ વાત સાચી. પણ આ માતાનું વેણ તો જાય વાત સાચી. એટલે ગમે તેવું દુઃખ પડે ભયો લડો કે ગમે તે વામા ટસકા દઈને મરીએ જો પણ કોઈ દાડો માતાને આડી કરતા નહીં તો તમારા આ વાતનું ઠેર સુધી ખમાન મજા થાય ને કોઈ દાડો ખમાન મજા થાય નહીં હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા